હું નથી હલા તમારો ગુરુ. તું અમારો ગુરુ છો. હર્ષ બોલું છે રેવા દે. બેબેલે રમાડો હોય ને તો 1200 હીરો ક્યાં વાત તમે આપણે કણાદ મંदिर है, હું લેવા गुरु ना दर्शन करवा. ऑफिस पे जाकर अभी हम लोग कुछ काम वाम करेंगे. હર તો જાય જ છે એની હારે ઓલા બે જાય છે ગાઈસ. મમ્મી પપ્પા ની બધા આવી ગયા જો મંતુલામ હું ને હરકું બોલ મંતુલામ હું ખાવું છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આપતો હતા મસ્ત છું, તંદુરસ્ત છું. અત્યારે વાગવામાં છે 9:30 વાગવા આવ્યા છે ને મારે ઉભું થવાનું મોડું થઈ ગયું. મારે 7 વાગે મંદિરે જવું તો પણ જવાનું નહીં, કારણ કે થોડુંક માથું દુખતું હતું ને એટલે પછી મેં પોસ્ટ પણ આપ્યું. મેં કીધું અત્યારે નથી જવું, આખા દિવસમાં ગમે ત્યારે હું જે અત્યારે તો જો આખો રેડી થઈ ગયો છું, બેગ પહેરી લીધું છે અને જાઉં છું મામાની ઘરે. મામાના ઘરે નાસ્તો બાસ્તો કરીને પછી જઈ ઓફિસ. અત્યારે પાછું કદાચ અંકલેશ્વરે જવાનું છે, એટલે આજ નદીમાં જે કામ છે બધા બતાવે. અને આજે ગુરુ પૂર્ણિમા છે, એટલે તમને બધાને ફરીથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ જઈ અને કરી આજના કામની શરૂઆત. હું નથી હલા તમારો ગુરુ. તું અમારો ગુરુ છો. હર્ષ બોલું છે રેવા દે. બેબેલે રમાડો હોય ને તો 1200 તો મારે જ હોય. બધા ચીલ મારે છે. હર્ષભાઈ બધાને પ્રસાદી ખવડાવે છે. આજે પ્રસાદી જ ખાવાની છે. તરુણભાઈ તમે ના પાડતા તો તમે કેમ ખાધી? મેં જયારે આપી ત્યારે તે ના ખાધી. જો 1500 નાખ્યા બરોબર. ફોન કી ટીચા મું આવી ગયા છે કણાદ મંદિર. ક્યાં વાત તમે આપણે કણાદ મંदिर है, હું લેવા गुरु ना दर्शन करवा. ગુરુ પૂર્ણિમા છે. જો બધું પબ્લિક આજે આ વખતે બોચાસણ કે પ્રોગ્રામ નથી ને એટલે બધા ને કીધું છે કે તમારા ક્ષેત્ર પ્રમાણે તમારે જ્યાં લાગતું હોય ત્યાં તમારે જવાનું. એટલે અમારે સુરત ક્ષેત્ર લાગે ને અહીંયા કણાદ મંદિર બને છે ત્યાં અહીંયા વખતે પ્રોગ્રામ છે. જે વખતે મેં જે છેલ્લા બ્લોગમાં બતાવ્યું હતું કણાદ મંદિર એમાં તમને કીધું આ ડોમ એ બને છે ગુરુ પૂર્ણિમા હાટું બનતો હતો. અત્યારે અહીંયા સભા છે, સભામાં લાભ લઈ અને પછી દર્શન કરી સંતો બંતોને મળીને પછી જાય પાછા ઓફિસ તરફ. અત્યારે બધા ભાઈ બંધ આવ્યા છે, બધા હારે જ હોય. અમે જયારે હોય ને ત્યારે બધા હારે જ હોય. આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવને દિવસે ત્યારે આપણને આવા પાણી મારે પીવું જરા. હેલ્પ કરશો કે? હેલો ગાઈસ, અમે અત્યારે આવી ગયા છે અહીંયા સુરત અક્ષરધામના મંદિરે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે અમે અમારા ગુરુના દર્શન કરવા આવ્યા છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાજરી આપીને પછી અમે આવી ગયા છીએ અત્યારે પ્રાર્થના મંદિરે દર્શન કરવા હતું. ચંપલ બધા કેવા વ્યવસ્થિત લાઈનમાં કાઢ્યા છે. અમે અમારા વાળા છે ને બધા આડાવાળા છે. જો જાય છે અંદર કરીએ દર્શન ભગવાનના અને પછી જાય ઓફિસ. અત્યારે સંતોને તે દર્શન કરી લીધા છે. અહીંયા અત્યારે બહુ મંદિરમાં બહુ એટલે બહુ ટ્રાફિક જો કે હોવાની પણ અહીંયા શાંતિ એટલી છે ને કે મજા જ એટલી આવે છે. अभी हम लोग जा रहे हैं ऑफिस पे जाकर अभी हम लोग कुछ काम वाम करेंगे, क्योंकि क्या है कि अभी भगवान का तो दर्शन तो हो गया है गाइस. ये देखो अभी जा रहे हैं हम लोग. देखो हंस भाई हाय बोल दो. हाय. दर्शन करने का है मैं सीट चेंज करने की तरुण भाई ने वहां भी गयो हंस ने वहां बैठो हर्ष ने वहां બેહી ગયો છે. જાય છે ઓફિસ છે વાગવામાં કેટલા કદાચ 1:30-2 વાગ્યા હશે. જો ઓફિસ પેલા તો જમવાનું છે
આ જો તરુણ જો હાય કરજો, હાય 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 કરજો ગાઈસ. હિન્દી વ્લોગ ની એક્ટિંગ કરે છે. એ તરુણ તારે વ્લોગ ઉતારવો હોય તો તું ઉતારે, એક્ટિંગ કર માં કાલે તારે ઉતારવો છે વ્લોગ, તું શરૂ કર વ્લોગિંગ. તરુણભાઈ વ્લોગિંગ શરૂ કરવાના છે તો પણ એના કામમાંથી ફ્રી થાય તો કરે નહીં, એના કામમાંથી ફ્રી થાય તો अभी हम लोग अंश भाई रेडी અને તું જ્યારે નીકળ ને જીમ માં એકલા અય અંશ તું જ્યારે નીકળ ને તું કાઈ નહીં બોલતો, તું કાઈ નહીં બોલતો, જાઓ તમે જાઓ એકલા. હર્ષો વહેલો જાહે ને એ તેને મને મૂકીને જાય છે ઘરે અને ત્યાંથી જવાનું છે જીમમાં. તરુણભાઈ કલાકનો પેટી વધે. ઈ જાય એની હારે હર્ષ જાય ને એની હારે અંશવતન જાય. હર્ષ તો જાય જ છે, એની હારે ઓલા બે જાય છે. હું તો જાઉં અંશ તો ભાઈ ફાઇનલી આવવાનો છે ભાઈ. અંશ ફી ભરવાનો છે હે ને? હા ભાઈ આજે ફી ભરવાની, તરુણે ભરવાનું છે હે ને? અત્યારે જાય ત્યારે આ થઈ ગયું લોકો આવશે. તરુણ એવું બધું હાથ નો લાગે. તરુણ ગાઈસ મમ્મી પપ્પા ની બધા આવી ગયા જો. ખરેખર તમને એટલા દિવસ પછી જોઈને હાઈસ થયું ને. હવે તમારી એમ કઈ તમારા હાથની ભાખરી ખાવી છે પપ્પાને આજે કાલે હે કાલે આજે બ્લોગ શરૂ કર્યો તો પપ્પા જો હરખા બેહી ગયો. કેમેરા સામે આવતા છે ને મમ્મી પપ્પાને આમ થોડુંક લાગે પણ ટેવ પડાવી દેવાની છે આપણે. હું કહું બોલ આમાં બોલ સમજો, આમાં કઈ કાઈ નહીં તો બોલ બોલ હું કહું છે બોલ તમને સમજો કાઈ નહીં બોલ મંતુલામ હું ને હરખું બોલ મંતુલામ હું ખાવું છે મંતુલામ ભાઈ ને મંચુરિયન ખાવું છે. કે વરસાદ હોય ને એને મંચુરિયન ખાવું છે. અત્યારે એ લોકો મામાની દુકાન ઉભો વિડિયો મંગરિયો મમ્મી જોયો ને પછી આ વિડીયો. પહેલા જોતા હા તો આ મારા મામા છે પંકજભાઈ ડોન નામ છે એનું. આ મારા મામા છે એનો છોકરો. બે ડોન જ છે, બે ડોન છે. એને મંચુરિયન ખાવાનું કે મામા મંચુરિયન ખાવાનું કે હવે એમાં હું બોલવાનું બ્લોગ મૂકે તો હું થઈ જાય હિસાબ થાય કઈ નથી થતું. એ લોકો ઉજ્જૈન જઈને આવે એટલે એ લોકો અત્યારે હિસાબ કરે છે. જમી બમીને પછી કંટાળો આવતો એટલે મેં કીધું આ લોકો ઘડીક બહાર નીકળ્યું કેમ કે હું ઉપર બધા આવી ગયા છે. લોકો જમીને પછી ઘરે જવાના હતા, લોકો આરામ કરતા હતા, સુઈ જવાના. મેં તો મને જ અત્યારે હું ગાઉં છે ને એટલે આ લોકો દેવા આવી ગયા. લોકો અત્યારે હિસાબ કરે છે. હિસાબ હારા વાપરીને આવ્યા છે, બહુ વાપરે. કેટલા 20,000 વાપરા ને 18,000 રૂપિયા 18,000 રૂપિયા એ લોકો વાપરીને આવ્યા છે. કેટલા 5-6 દિવસમાં 5-6 દિવસમાં લોકો 18,000 રૂપિયા 3 દિવસની અંદર 18,000 રૂપિયા લોકો વાપરી નાખ્યા છે. તો આવવા જવાનો બધો ખર્ચો આવી ગયા. 18,000 માં એ લોકો 4નું, એકનું નહીં 4નું આવી ગયું. 4નું એમાં આ ભાઈ પાસે એમ કીધે કે તું એવું ઉતારમાં એમ આવું દેખાડવાની ના પડે, તું દેખાડવું હું તમને એમ. ગાઈસ આવી ગયો છું ઘરે અને ઘરે તો અત્યારે બધા હવે હોઈ ગયા છે એટલે મેં કીધું લાઈક બહારથી જ વ્લોગ એન્ડ કરી નાખો. બસ કરીએ છીએ આજના વ્લોગનો એન્ડ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.